શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. અંકોના આધારે ભવિષ્ય ફળકથન. અંકોનું આર્યશાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. જીવનમાં સફળતા તથા પ્રગતિ માટે અંકો વિશે જાણવું જરૂરી છે. સાનુકૂળ અંકો સફળતા આપે છે, તો વિષમ અથવા પ્રતિકૂળ અંકો એ વિનાશ અને વિફળતા અપાવે છે. આપણો ઇષ્ટ અંક જાણવાથી આપણા દૈનિક કાર્યો, ભાવિ જીવનનું પણ સફળતાપૂર્વકનું આયોજન કરી શકીએ છીએ. વ્યવસાયની પસંદગી, વ્યક્તિગત સંબંધો, ભાવિ સાથીની પસંદગી વગેરેમાં એક સહાયક થાય છે. સંસારમાં પ્રતિપળ આકાર લેતી ઘટનાઓનો પ્રભાવ આપણા જીવન પર કેવો પડશે એ જો અંકોનું શાસ્ત્ર જાણીએ તો સરળતાથી એ જાણી શકીએ છીએ. અંકોમાં આપણે જોઈએ તો વ્યક્તિની જન્મ તારીખ, જીવનમાં મહત્ત્વની મળેલી સિદ્ધિની તારીખ, સંતાનોની જન્મની તારીખો, એટલું જ નહીં પરંતુ ઘરનો નંબર, ગાડીનો નંબર, ટેલિફોન નંબર, આ બધા અંકોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વ્યક્તિના કાર્યોમાં કે અન્ય ઘટનાઓમાં અવશ્ય પડે છે. અંકોનું સ્થિર તથા શાંત ચિત્તે અવલોકન અને અધ્યયન કરવાથી અભ્યાસીને આનંદ આપે એવા સત્યો જણાશે, ત્યારે ખરેખર તાત્વિક અનુભવ તમને અહીંયા થશે. અંકો એ પણ ભવિષ્ય કથનનું એક સરળ, સચોટ અને સાત્વિક તથા સત્યથી રક્ષાયેલું સાધન છે. શૂન્ય એ સર્વ અંકોનો મૂળ આધાર છે. આપણા અન્ય શાસ્ત્રોમાં પણ શૂન્યની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ અંકમાં શૂન્યનું 10 ગણું મૂલ્ય વધારે છે. અંકશાસ્ત્રમાં પ્રથમ 9 નંબરોની ઘણી મહત્તા છે. 9 પછીના અંકો ઉમેરવાથી થયેલા અંકો છે. ભવિષ્ય કથનમાં એમનું મૂળ અંકમાં પરિવર્તન કરવું પડે છે. કેલેન્ડરમાં એક મહિનાની વધુમાં વધુ 31 તારીખ હોય છે, એટલે એમના મૂળ અંક શોધવા સરળ પડે છે. 1 થી 9 તો મૂળ અંક છે જ, પરંતુ 10નો મૂળ અંક 1 થશે, 11નો મૂળ અંક 2 થશે. આમ જન્મ તારીખનો સરવાળો કરતાં જે આવે તે અહીં મૂળ અંક તરીકે જોવા. આ મૂળ અંકને આધારે વ્યક્તિનો સ્વભાવ, કાર્ય અને અન્ય વિશેષતાઓ નક્કી થાય છે. મૂળ અંક 8. કોઈપણ માસની 8મી, 17મી, 26 તારીખે જન્મેલ વ્યક્તિઓ મૂળ અંક 8ના ધારકો હોય છે. આ અંક આસ્થા તથા આત્મશ્રદ્ધાનો અંક છે. અંક 8નો અધિષ્ઠાતા ગ્રહ શનિ છે. શનિ રાશિમંડળની પરિક્રમામાં લાંબામાં લાંબા 30 વર્ષનો સમય લે છે. આવા ધારકોનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે. તેમના જીવનમાં ચડતી પડતીના સંયોગો અમુક વખતે અણધાર્યા પેદા થતા હોય છે. આવા ધારકો સ્વચ્છતા તથા શાંતિથી પોતાનું કાર્ય કરતા હોય છે. આવા ધારકો ગંભીર સ્વભાવના હોય છે તથા તેમની અભિવ્યક્તિમાં સ્વાનુભવનો રણકાર હોય છે. તેમની વાણીમાં વિશ્વાસ તથા સત્તાનો પ્રભાવ હોય છે. આવા ધારકો મિત્રો તરીકે ઉપકારકારક હોય છે, છતાં શત્રુ તરીકે તેઓ સદા વિનાશક હોય છે. મૂળ અંક 8ના ધારકો બાહ્ય દેખાવમાં ગંભીર તથા કડક લાગે છે, પરંતુ સ્વભાવથી તેઓ કોમળ હોય છે. તેઓ મૃદુ હૃદય ધરાવતા હોય છે તથા સદૈવ પ્રેમ માટે ઝંખના રાખતા હોય છે. જીવનમાં આવા ધારકોને મિત્રો બહુ થોડા હોય છે, પરંતુ જે મિત્રો હોય તે તેમના સ્નેહથી સદૈવ રક્ષાયેલા હોય છે. મૂળ અંક 8ના ધારકો અતિરેકમાં માનતા નથી. નાના તથા સામાન્ય કાર્યો વ્યવસ્થિત રીતે પૂરા કરી તે ઉચ્ચ પદ પામે છે. તે પ્રભાવશાળી વ્યક્તિત્વ કેળવે છે તથા ઉત્તમ કાર્ય પણ કરે છે. સંસારના ઝંઝાવટોને તેમનું સદૈવ જાગૃત વ્યક્તિત્વ ઝીલે તથા જીવનના સુખ દુઃખનો અનુભવ કરી તે અનન્ય સફળતા પામે છે. મૂળ અંક 8ના ધારકો લોકસેવામાં માને છે. દુઃખી, દલિત, ભયાતુર, દરિદ્ર તથા રોગીઓની તેઓ સેવાઓ કરવામાં માને છે તથા તેમને સુખી કરવામાં કોઈ પણ જાતની કચાશ રાખતા નથી. આવા કાર્ય કરવામાં તે કોઈ પણ જાતની અપેક્ષા, પૈસા કે પ્રસિદ્ધિની ઈચ્છા રાખતા નથી. તે પરિશ્રમથી ડરતા નથી. પોતાની કાર્યસિદ્ધિ માટે તે અવિશ્રાંત કાર્ય કરે છે. તે દ્રવ્ય પાછળ ઘેલા થતા નથી. તેની પ્રાપ્તિ માટે તે પ્રયાસ અવશ્ય કરે છે. છતાં પ્રાપ્ત થયેલા દ્રવ્યને તેઓ યોગ્ય ઉપયોગ પણ કરી જાણે છે. મૂળ અંક 8ના ધારકોને લોહ અને યંત્રના વ્યવસાયમાં સારો લાભ હોય છે. આવા સ્થળે તે જો નોકરી કરતા હોય તો તેમની ચડતીનો અનેક શક્યતા રહેલી હોય છે. કૃષ્ણવર્ણી એટલે કે શ્યામ વસ્તુઓ તથા તેલના વેપારમાં પણ તેઓ સારો ફાયદો કરી શકે છે. મૂળ અંક 8 એ ભાગ્યશાળી અંક છે એમના માટે, એટલે આ અંકના ધારકોને આકસ્મિક એમાંથી લાભ થાય છે. એટલે આવા લાભથી
લાખોપતિ થવાની પણ અમુક વખતે શક્યતાઓ બની રહેતી હોય છે. મૂળ અંક 8ના ધારકો ધર્મમાં શ્રદ્ધા રાખનાર હોય છે. દરેક ધાર્મિક પ્રસંગને સફળ બનાવવામાં તેઓ સંપૂર્ણ મનોયોગથી કામ કરતા હોય છે. તેઓ આ કાર્યમાં ઉતાવળ ન કરે તો તેમનું કાર્ય વધુ દીપી નીકળે. આવા ધારકો કાર્યરત હોવાથી મનોરંજન માટે ઘણો થોડો સમય ફાળવી શકે છે. એમના જીવનમાં શાંતિ, સ્વચ્છતા, એકલતા મહત્વનો ભાગ ભજવે છે. આવા ધારકો પાર્થિવ સુખમાં વિશેષ માનતા હોય છે. એટલે આરાધના કે ઉપાસનાના દંભમાં તેમની વૃત્તિ હોતી નથી. છતાં પરમેશ્વર તરફથી અવિચલ શ્રદ્ધાનો જરા પણ ત્યાગ તે કરતા નથી. મૂળ અંક 8ના ધારકો સંપૂર્ણ વાસ્તવવાદી હોય છે. દ્રવ્યનું મૂળ અને પ્રતિષ્ઠાઓ તેઓ સારી રીતે સમજે છે. એટલે પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મશ્રદ્ધાથી અને અનન્ય પરિશ્રમથી સારી રીતે દ્રવ્ય સંચય કરે અને પૂરી સભાનતાથી એ દ્રવ્યનો સદુપયોગ પણ કરે છે. આવા ધારકો શનિના પ્રભાવથી રહેલા હોય છે. તેઓ પ્રમાદ, આળસ, બેપરવા અને અમુક વખતે આળસનો પણ એ પોતે ભોગ બની જતા હોય છે. શુભ ગ્રહોનો પ્રભાવ આવા પાપોથી તેમને રક્ષણ આપતો હોય છે. તેમનો અનુભવ તેમનામાં ડાપણ પણ હોય છે અને જીવનની વાસ્તવિકતાનો પણ એ પોતે સ્વીકાર કરતા હોય છે અને એમાંથી એ પ્રગતિ કરી શકતા હોય છે. જીવનસાથી સાથેની પ્રમાણિક વિશ્વસનીય તેમના જીવનને સુખી કરે છે. સંયમવાણી, વિચાર અને કાર્યો તેમના જીવનમાં સ્થિરતા પેદા કરે છે. એમના જીવનની એકાગ્રતા, એકલતા કે એક સ્થળે રહેવાની તત્પરતા તેમના વ્યક્તિત્વનો વિકાસ અટકાવે છે. એટલે પ્રવાસ, અનેક વ્યક્તિઓ, સ્થળોની મુલાકાત અને અનેક કાર્યો કરવાની ઈચ્છા તેમના જીવનમાં વિવિધતા પ્રગટાવી આનંદ પેદા કરે છે. પરોપજીવી થવું આ વ્યક્તિઓને પરવડશે નહીં. સ્વજનો પણ તેમનો ભાર ઉપાડતા અમુક વખતે અચકાતા હોય છે. એટલે સતત પરિશ્રમ કરવામાં જ એમને સુખ મળશે. તેમના વ્યક્તિત્વનો વિકાસ થશે, ભાગ્યવૃદ્ધિ થશે અને સ્વજનોથી પણ એ પ્રિય થઈ પડશે. શત્રુ અને વેરીઓથી તેઓ ચિંતા કરવાની એમને જરૂરિયાત હોતી નથી. તેમની ધમકીઓ તેમને કોઈ પણ અસર કરી શકતી હોતી નથી. કેમ કે એમનો આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ વધુ હોય છે. પોતાના કાર્યમાં આગવું વ્યક્તિત્વ એ પોતે ધરાવતા હોય છે. ઊંચા પર્વતોના ચઢાણ ચડવા, ઊંડા પાણીમાં સ્નાન આવા ધારકો માટે હિતાવહ નથી. આવી પરિસ્થિતિમાં સ્વસ્થ ચિત્તે તેનો ઇનકાર કરી દેવો જોઈએ. મૂળ અંક 8ના ધારકો માટે પ્રણય એ યોગ્ય ક્ષેત્ર નથી. તેઓનું વ્યક્તિત્વ પ્રેમ માટે સર્જાયું નથી. અકસ્માતથી પણ તે ક્ષેત્રમાં પ્રવેશ એમને નિષ્ફળતા નોતરે છે. ભૌતિક સમૃદ્ધિ કરતાં પણ ભગવદ્ ભક્તિ તેમના વિશેષ શાંતિ અને સાંત્વન આપશે. આવા ધારકો ઘણીવાર પોતાની જગ છોડી અન્યના અભિપ્રાયને યોગ્ય ગણતરીમાં લેશે તો તેમને ઘણો ફાયદો થશે. આવા ધારકો શંકાશીલ સ્વભાવનો ત્યાગ કરી સ્વજનોમાં, અન્ય હિતૈષીઓમાં વિશ્વાસ મૂકશે તો તેમને વિશેષ એમની પ્રગતિ થતી જોવાશે. મૂળ અંક 8ના ધારકો વાયુની અને ઉદર રોગથી અમુક વખતે પીડા ભોગવતા હોય છે. તેઓ કબજિયાત, આંતરડાની વ્યાધિઓ પણ એમને થતી હોય છે. કમળો, અશક્તિ આદિ રોગો પણ અમુક સમયે એનો શિકાર બનતા હોય છે. આ વ્યક્તિ યોગ્ય ખાનપાન કરવું એમને જરૂરી છે અને એ દર્દોથી એનાથી દૂર રહી શકશે. મૂળ અંક 8ના ધારકો માટે ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલ આ મહિનાઓ મધ્યમ છે. નિર્બળ શનિ પણ તેમને સંકટમાં નાખી શકે છે. આવા સમયે સ્વાસ્થ્યની સંભાળ તથા વ્યાપાર વાણિજ્યમાં સાવધાની રાખવી જરૂરી હોય છે. 20મી સપ્ટેમ્બરથી 25મી ઓક્ટોબર તથા 20મી જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરીનો સમય આમના માટે લાભકારી હોય છે. આ ધારકો માટે 8, 17 અને 26 તારીખો પણ લાભપ્રદ હોય છે. આવા ધારકો માટે શનિવાર પણ ઉત્તમ ફળદાયક દિવસ ગણાય છે. આ ધારકો શ્યામ, નીલ કે ખાખી રંગના વસ્ત્રો કે સજાવટ કરે તો પણ તેમનો લાભકારી નીવડે છે. મૂળ અંક 8ના ધારકો માટે નીલમ એ ભાગ્યશાળી નંગ છે. કોઈ પણ જ્યોતિષીની પરામર્શ લઈ અને પંચધાતુમાં નીલમ જડાવી મધ્યમાં આંગળી ઉપર, સૌથી મોટી આંગળી ઉપર પ્રતિષ્ઠા પૂજા કરી, જાપ કરી અને ધારણ કરવાથી એમને ફાયદો થતો હોય છે અને એમના જીવનમાં અવારનવાર સંકટોનું નિવારણ થતું હોય છે. આવા ધારકો શનિવારે એક સમયે ભોજન કરે અને ભોજનમાં ગોળ અને કાળા તલનો ઉપયોગ કરે અને તલના તેલનું અને જોડાનું દાન કરે તો તેમનો ઘણો એમને લાભ થતો હોય છે. મૂળ અંક 8ના ધારકો ઉપાસ્ય દેવ એમના શનિદેવ છે. શનિદેવની પંચધાતુની મૂર્તિ સમક્ષ શનિદેવના સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને શનિદેવના મંત્રનો 108 વાર જાપ કરવામાં આવે તો ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થતા હોય છે અને વિઘ્નોનું નિવારણ પણ થતું હોય છે. મૂળ અંક 8 ધરાવનાર વ્યક્તિઓ તે જ મૂળ અંક ધરાવતી વ્યક્તિઓ સાથે મૈત્રીમાં સફળતા મેળવે છે. આવા ધારકો સંકટોના સંઘર્ષોથી
જીવનમાં ઉચ્ચ સફળ પ્રાપ્ત કરે છે. આમ વ્યક્તિના જીવનમાં મૂળ અંકનું ઘણું જ મહત્ત્વ હોય છે.